નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુંબઈ ખાતે શ્રી સમસ્ત સતવારા સમાજ વિકાસ મંડળ મુંબઈ દ્વારા આયોજિત સમસ્ત મહારાષ્ટ્ર સતવારા સમાજ સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત રહી સમાજના દાતાશ્રીઓ, મહાનુભાવો, તેજસ્વી તારલાઓને સન્માનિત કર્યા। આ અવસરે સમાજના અગ્રણીઓ અને ભાઈ બહેનો સાથે સંવાદ કરીને ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ। સમાજની એકતા અને વિકાસ માટેનું આ આયોજન ખરેખર પ્રશંસનીય છે। આ અવસરે જ્ઞાતિજનો દ્વારા મળેલા ઉષ્માભર્યા આવકાર બદલ મંડળનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી આશાબેન નકુમ, સમાજના આગેવાન શ્રી શંકરલાલ દલવાડી, જામનગરથી ઉદ્યોગપતિ શ્રી માવજીભાઈ નકુમ, ભરૂચથી શ્રી પ્રવીણભાઈ નકુમ, સુરતથી શ્રી મુકેશભાઈ કંચરિયા તેમજ સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગમાં વઢવાણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા હાજરી આપી હતી। ગુજરાતભરમાંથી મુંબઈમાં વસતા સતવારા સમાજ એ સતવારા સમાજ વિકાસ મંડળ દ્વારા આજે આ મુંબઈ મહાનગર ખાતે સમાજનો સ્નેહ સંમેલન સાથે સાથે રક્તદાન કેમ્પ અને સમાજના તેજસ્વી તારલાઓને જે પોતે મહેનત કરી સંઘર્ષ કરી અને જે પરિણામ મેળવ્યું છે એ તમામ તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ, સમાજના મહાનુભાવોને પણ સન્માનવાનો કાર્યક્રમ અને એક ધાર્મિક કાર્યક્રમ સાથે આ કાર્યક્રમ મુંબઈ ખાતે જ્યારે યોજાયો છે ત્યારે આ કાર્યક્રમમાં મારે પણ જ્યારે ઉપસ્થિત રહેવાનું છે ત્યારે હું પણ મારી જાતને ગૌરવશાળી અને ભાગ્યશાળી સમજું છું। મુંબઈમાં વસતો સતવારા સમાજ સમગ્ર મુંબઈના અલગ અલગ વિસ્તારમાંથી એક થઈ અને સમાજનું સરસ મજાનું સંગઠન બનાવી અને અન્ય સમાજને પણ પ્રેરણા મળે એ પ્રકારના સમાજ સેવાના અને રાષ્ટ્રના ઉત્થાન માટેના જે કાર્યો કરી રહ્યા છે ત્યારે એ વસતા સમાજના તમામ આગેવાનોને હું હૃદયપૂર્વકના અભિનંદન પણ પાઠવું છું। આ કાર્યક્રમમાં મારી સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને સતવારા સમાજમાંથી આવતા એવા બહેનશ્રી આશાબેન નકુમ, મારા સમાજના આગેવાનો ભાઈ શ્રી શંકરલાલ દલવાડી, એવા જ નરેન્દ્ર મોદી વિચાર મંચના નેતા એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ નકુમ, અમારા સમાજના દાતા એવા શ્રી માવજી બાપા અને અહીં સમાજના પ્રમુખ એવા ભાઈ શ્રી શાંતિલાલ પરમાર અને સમાજના તમામ પદાધિકારીશ્રીઓ અને કારોબારી સભ્યોશ્રી ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। પુનઃ એ તમામ આગેવાનોને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું।